સુરતમાં એસઆરકે ગ્રુપ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં 75 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે। સામાજિક સેવામાં અગ્રેસર રહેતા રામકૃષ્ણ એક્સપોર્ટ્સ ગ્રુપ દ્વારા આયોજિત પ્યોર વિવાહ સમૂહ લગ્નોત્સવ 2026માં મોટા વરાછામાં ભવ્ય રીતે સંપન્ન થયો હતો। એસઆરકે નોલેજ ફાઉન્ડેશન અને રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટના ઉપક્રમે યોજાયેલા આ 12મા મહોત્સવમાં 75 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ પ્રસંગે હજારો મહેમાનોની હાજરીમાં દીકરીઓને આશીર્વાદ આપવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે એસઆરકે પરિવાર દ્વારા દરેક નવવધુને 3 લાખથી વધુની કિંમતની વસ્તુઓ કરિયાવરમાં ભેટમાં આપવામાં આવી હતી। આ 12મા સમારોહ સાથે અત્યાર સુધીમાં કુલ 1000થી વધુ યુગલોના લગ્ન આ મંચ પરથી સંપન્ન થયા છે। સુરતમાં સામાજિક જવાબદારીનું આ એક અદ્ભુત ઉદાહરણ છે, જ્યાં દીકરીઓના લગ્ન પ્રસંગને માત્ર એક વિધિ નહીં પરંતુ ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે। આ વખતે 15000થી વધુ લોકો આ સમૂહ લગ્નોત્સવના સાક્ષી બન્યા હતા અને નવદંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા। આ અવસરે ભારતના કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે એસઆરકે પ્યોર વિવાહનું આયોજન થઈ રહ્યું છે। एसआरके એટલે श्री रामकृष्ण एक्सपोर्ट प्राइवेट लिमिटेड, जो हमारी कंपनी का नाम है, उनका शॉर्ट फॉर्म है एसआरके। तो हमारी कंपनी में हम 20 साल से ये समूह लग्न का आयोजन कर रहे हैं। क्यों कि हमारा जो स्टाफ मेंबर है उनको लग्न का खर्चा नहीं लगे और कंपनी तरीके से उनको ये फायदा मिल जाए, मैरिज हो जाए और एक फैमिली हो जाए। तो आज 75 युगलों यहाँ ज्वाइंट हुए हैं। तो उनका ये प्रोग्राम में एसआरके प्योर विवाह में आज अर्जुन मेघवाल जी भी आने वाले हैं, अपना कैबिनेट मिनिस्टर केंद्र से, और अपना सूरत का कैबिनेट मिनिस्टर ऐसा सीआर पाटिल साहब पण आवशे અને સાથે સાથે ગુજરાત ભરમાંથી જો બીજા મહાનુભાવો સુરતના મહાનુભાવો સાથે આપ સૌ આશીર્વાદ આપવા માટે યુગલોને આવ્યા છે। યુગલોને ભગવાનને પ્રાર્થના કે યુગલો જીવનભર ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર લગ્ન જીવન રહે એવી ભગવાન से प्रार्थना। धन्यवाद। जय हिंद, जय भारत, नमस्ते। ब्यूरो रिपोर्ट S24 न्यूज़, सूरत।